હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પ્રજ્ઞાચલ ચેનલ ઉપર. આજે રવિવાર છે એટલે મેં ગયા આજે કાંકરિયા. વેકેશનનો છેલ્લો દિવસ છે બાળકોને, કાલથી સ્કૂલો ચાલુ થાય છે. કાંકરિયા પહોંચીને અમે ટિકિટ લીધી. 30 રૂપિયાની ટિકિટ હતી. અંદર એન્ટ્રી કરી એટલે કાંકરિયા લેક છે, જે બહુ જ સરસ છે અને બહુ જ વિશાળ છે, બહુ જ મોટું હતું અને પાણી પણ અંદર ઘણું હતું. ત્યાંથી ચાલતા ચાલતા અમે આગળ ગયા અને આગળ ટ્રેનનું પણ હતું ત્યાં, પણ ટ્રેન ચાલુ નહોતી. પછી ત્યાંથી આગળ ચાલતા ગયા અમે. ચાલવાનું ઘણું હતું પણ બહુ જ મજા આવી એવું હતું અને પબ્લિક પણ ઘણી હતી. પછી ત્યાં ચાલતા ગયા તો કમલા નહેરુ ઝૂઓલોજીકલ ગાર્ડન જે છે, જે એના માટે જે ફેમસ છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે. કાંકરિયા એક ઝૂ જ છે, પણ લોકો તળાવની કિનારે બેસવા માટે જ આવે છે અને સવારે મોર્નિંગ વોક માટે પણ આવે છે. ત્યાંથી અમે ટિકિટ લીધી અને ત્યાં પણ કંઈક 25 કે 30 રૂપિયાની ટિકિટ હતી અને એ પણ ટિકિટ લઈને મારે એન્ટ્રી કરી અંદર. તો 3-4 હતા રસ્તા જવાના. તો આ સાઈડ જોઈએ તો વાંદરાઓ જે બધા નોર્મલ જ હોય છે, ઘરે આપણને જોવા જ મળે છે. તો બધા વાંદરાઓને અલગ અલગ પ્રજાતિના બધા વાંદરા હતા. બાળકોને ગમે. પછી ત્યાંથી ચાલતા ચાલતા આગળ ગયા. ફેમિલી સાથે એક ટ્રીપ તો બને જ છે કાંકરિયાની. 1 ડે પિકનિક જ લાગે છે આ, અને બાળકોને પણ ગમશે અને મોટાને પણ. ત્યાં આગળ ગયા તો બર્ડ કેજ હતા અને તેનું આગળ થોડા ગયા તો અમોર અને પોપટ એ તો આપણે જોઈએ જ છે ડેલી. આ છે ઈમુ. ઘણા ખરા પ્રાણીઓ અને પક્ષીઓ તો એવું જ લાગતું હતું કે એકદમ આમ એને એકદમ બીમાર હોય, બસ એકદમ આમ જોઈને જેવું લાગે કંઈ હર્યુંભર્યું નથી બિચારા, એમ કે જાણે કે ખાવા જ ના આપતા હોય એ રીતનું જ બધું લાગતું હતું. પક્ષીઓ બહુ જ સરસ હતા. પોપટ બહુ જ સરસ હતું, એને ટચ કરી એટલે તરત જ એ અવાજ નીકાળે. અને પણ જાળી એટલી ઝીણી હતી ને કે કંઈ જોવા એવું જ નહોતું. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ચાલવાનું વધુ છે અને જોવાનું ઓછું છે. ઘણા ખરા પિંજરા તો ખાલી જ હતા. અમે વિથ ફેમિલી ગયા હતા અને બહુ જ મજા કરી એક દિવસ માટે. આ પેલિકન છે, બાળકો અને પબ્લિકને પણ ગમે એવું જ છે. પછી ત્યાંથી આગળ ગયા તો ચાલતા ચાલતા અહીંયા આપેલા જ હતા બધા પાર્ટ્સ કે આ જગ્યાએ અહીંયા આ છે, આનું પિંજરું છે, આ જ આનું પિંજરું છે, એ રીતે. તો તમે તમારા એકોર્ડિંગ જઈ શકો તમારા મુજબ. અમે અહીંયા ગયા રેપ્ટાઇલ હાઉસમાં, કે જ્યાં સાપ છે, અજગર, જે પાણીની સરીસૃપો હોય છે એ બધા. તો અંદર ગયા તો એમાં તો વિવિધ પ્રકારના અજગર, સાપ ઘણા હતા. આ છે પાટલાગો, જબરજસ્ત હતી. બિનઝેરી હતી પણ આપણને તો અંદર કાચમાંથી દેખાતું તો પણ ડર લાગતો હતો. રિયલમાં તો આ જે ખતરો કે ખિલાડીમાં જતા હશે, બહુ જ ડેરિંગ હશે એ લોકોનામાં, એને ટચ કરવું, ફીલ કરવું. આ પાણીનો સાપ છે જે પાણીમાં જ હતો. આ છે ગ્રીન એનાકોન્ડા. સાપ તો જબરજસ્ત હતા. અજગરો બી જોરદાર હતા. આ ભારતીય અજગર છે જે બિનઝેરી જ હતા. મોસ્ટલી આજુબાજુના એરિયામાંથી કોઈને ત્યાં પકડાયો હોય સાપ કે કંઈ હોય તો જે એને લઈને જ અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં એને પણ અંદર પિંજરામાં જ રાખે છે. એ આજુબાજુના પકડેલા કે આઈ થિંક આ કોઈપું છે, એ ખબર નહીં શું હતું એ, પણ બધા એમ કહે છે કે જળચર બિલાડી છે એ રહી, જે વોટર કેટ કહે છે ને. પછી ત્યાંથી અમે બહાર આવ્યા અને બહાર આવ્યા પછી હવે વિચારીએ છીએ કે કઈ જગ્યાએ જવું હવે. પછી ત્યાંથી થોડી આગળ ગયા. ચાલવાનું જંગલ જેવું હતું પણ ગમે એવું બાળકોની સાથે, મજા આવી જાય. થોડી રીલ્સ બનાવીએ અને એમાં ટાઈમ સ્પેન્ડ થઈ જાય. ત્યાંથી આગળ ચાલતા ચાલતા કે આ કહે છે કે મગરનું પાંજરું છે, પણ મગર જોરદાર હતો. 2 હતા મગર, પણ બહુ જ મોટા હતા, જબરજસ્ત હતા.
અને આ સાઈડ છે આ નાના કાચબા, જે સિંગાપુરી કાચબા કહે છે. પણ જાળીને જે હોય છે પિંજરાની જાળી બહુ ઝીણી હતી તો દેખાતું ઓછું હતું. પછી આગળ ચાલ્યા, ઘણું ચાલ્યા ત્યારે આવ્યું કે સિંહનું ઓપન એક પાંજરું છે, કે અહીંયા સિંહ ફરતો હોય છે ખુલ્લામાં. ક્યાંય સિંહ ન દેખાયો, કંઈ જ નહોતું, કશું જ નહોતું. અમે ચાલતા ચાલતા કેટલું ફર્યા, લગભગ 1 કિલોમીટર જેટલું તો અમે ચાલ્યા જ હોઈશું અંદર સિંહને જોવા માટે, પણ સિંહ ક્યાંય હતો જ નહીં. ક્યાંય જોવા સિંહ છે, વાઘ છે, એના જે ઓપન કેજ બનાવ્યા છે, હવે તો ખબર નહીં ક્યારે હવે ફરતો હશે ને ક્યારે નહીં, પણ અત્યારે તો અમને તો કંઈ જોવા ના મળ્યું. પછી ત્યાંથી ચાલતા ચાલતા અમે લોકો આગળ ગયા, તો બધા કહે છે કે સિંહના પિંજરામાં કે સિંહ હશે, તો પાછા અમે લોકો ત્યાં ગયા ચાલતા ચાલતા. ખુલ્લું પાંજરું કહે છે પણ ખાસું મોટું હતું. ત્યાંથી આગળ ગયા તો વાઘનું, તો બધા કે વાઘ છે, એનું બી પિંજરું જોયું, જે ઓપનમાં વાઘ ફરે છે, તો ત્યાં પણ કોઈ વાઘને વગેરે કંઈ જ હતું જ નહીં. પછી ત્યાંથી ચાલતા ચાલતા ગયા તો પિંજરામાં એક વાઘ દેખાયો, પણ એ તો સૂઈ ગયો તો વાઘ. જોઈ શકો છો કે સૂઈ ગયો છે. જાળી એટલી ઝીણી હોય છે ને કે કંઈ દેખાતું બી નહીં હોતું, પણ એ અંદર સૂઈ ગયો હતો. પછી ત્યાંથી ફરતા ગયા તો હાથી એક દેખાયો, અને હરણો બહુ હતા અહીંયા. સ્પોટેડ હરણ બહુ જ હતા અહીંયા. લગભગ 25-30થી વધારે હશે હરણ અહીંયા. સૌથી વધારે મેં અહીંયા હરણ જ જોયા છે, બાકી કોઈ કેજમાં કોઈ પ્રાણીઓ હતા બી નહીં. હાથી જોવા મળ્યો, ત્યાંથી આગળ ગયા તો કે સિંહ છે અહીંયા, કે બધા કે પિંજરામાં એક સિંહ છે, સિંહ છે, બૂમો પાડતા હતા બધા. તો પાછા અમે ત્યાં ગયા સિંહના પાંજરા આગળ, અને એમ કે સિંહ નહીં હોય, પણ સિંહ હતો ખરેખર. સિંહ પિંજરામાં દેખાયો પણ એ અંદર હતો. બધા કહે છે કે એને ખાઈને આરામ કરતો હતો. બાજુના પિંજરામાં લિયોપોલ્ડ કે જે ઉપર બેઠો હતો, તો જોઈ શકો, તમને દેખાશે પણ નહીં. અને આ બાજુ કોઈકે કંઈક નાખ્યું ને કંઈક કર્યું, તો જે સિંહણ છે એ આવી બહાર, અને બસ આવીને ત્યાં ગેટ આગળ ઊભી રહી, તો એ જોવા મળ્યું. એ બહુ સરસ હતું. અને એની સાથે હતું જે ભારતીય સિંહ ગીરમાં જોવા મળે છે. પછી ત્યાંથી અમે બહાર આવી ગયા, અને બહાર આવીને આ હોરર શો છે, કે જે હોરર હાઉસ છે એમાં શો ચાલતો હતો. કહ્યું ફેમિલીવાળાએ કે જોવા જઈએ, પણ બાળકો ડરી જાય એટલા માટે ના ગયા. અને ત્યાંથી લગભગ બપોરના તો બધું બંધ જ હતું ઘણું ખરું. પછી ત્યાંથી અમે બહાર નીકળી ગયા, અને ત્યાંથી ચાલતા ચાલતા ગયા ફૂડ કોર્ટમાં. ભૂખ પણ લાગી હતી ચાલતા ચાલતા બધા બાળકોને એમને, તો ફૂડ કોર્ટમાં થોડો નાસ્તો ને કર્યો. અને પછી ત્યાંથી આવ્યા, પૂછ્યું કે ટ્રેન, તો કે ટ્રેન તો હવે બંધ છે 6-7 દિવસ માટે. તો પછી ત્યાંથી હવે ગયા બહાર, અને બાળકોને બધાએ, અમે 7થી 8 કલાક રોકાયા, પણ બહુ જ મજા કરી. અને પછી ત્યાંથી આવી ગયા અમે ગેટે. બસ માટે પૂછ્યું, પણ બસની વિઝિટ પણ ના પાડી કે અત્યારે નહીં, એ સાંજે જ છે. બસ હવે અમે ત્યાંથી ઘરે જઈએ છીએ. અમારી કેબ પણ આવી ચૂકી છે. અને વિડીયો ગમ્યો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે અમે જઈએ છીએ ઘરે. બાય.